ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 11 પ્રકરણ 5 ગતિના નિયમ એનો એક સમ છે, દાખલો છે। ઉદાહરણ નંબર 5.6 છઠ્ઠો દાખલામાં એક રકમ એવી આપેલી છે આપણને કે કોઈ એક વજન છે 60 કિલોગ્રામ દળનું। એ વજનને આપણે 2 મીટર લાંબી એક દોરી સાથે લટકાવે છે, કોઈ એક સ્થિર આધાર પર બાંધી અને ત્યાંથી લટકાવે છે। હવે પ્રશ્ન એવો છે કે એના લગભગ મધ્યમાંથી એટલે દોરીના સેન્ટર પર એક F મૂલ્યનું એટલે 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં લાગુ પાડેલું છે। એ બિંદુને નામ આપ્યું છે P બિંદુ। તો P બિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાડેલું છે। તો રકમમાં આપણને એવું પૂછ્યું છે કે જો લંબાઈ દોરીની 2 મીટર હોય, નીચે લટકાવેલ વજન છે 6 કિલોગ્રામ હોય, તો m બરાબર આ 6 કિલોગ્રામ દળ જે લટકાવેલ છે અને દોરી પર લગભગ સેન્ટરમાં P બિંદુએ સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ જો લાગુ પાડેલું હોય અને ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય, તો આ P બિંદુ સંતુલનમાં રહે એના માટે સમક્ષિતિજ સાથે એટલે ઉર્ધ્વ જે રેખા છે એની સાથે આ દોરી કેટલા ડિગ્રીનો ખૂણો બનાવશે આપણને શોધવામાં આવ્યું છે થીટા। આ આકૃતિ પ્રમાણે થીટા કેટલું હશે? હવે આપણને એક વસ્તુ ખ્યાલ છે કે કોઈ દોરી સાથે તમે વજન લટકાવો તો એ વજન જે લટકાવેલ છે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે, એટલે એ બળની ડાયરેક્શન નીચે હશે। એ વજન ને લીધે ગુરુત્વાકર્ષણ જે બળ લાગે છે એ બળને આપણે અહીંયા વજન બળ કહીશું। એ W એટલે જે વેઇટ અહીં લટકાવેલ છે એ વેઇટ દ્વારા જે બળ લાગશે વજન બળ નીચેની તરફ હશે અને એનું મૂલ્ય દળ ગુણાકારમાં ગુરુત્વ પ્રવેગ g જેટલું હશે। દળ કેટલું લટકાવેલું છે તો કે 6 કિલોગ્રામ, એની સાથે ગુરુત્વ પ્રવેગ કેટલો લાગશે તો કે 10, એટલે 6 ગુણાકારમાં 10 એટલે એના માટે થઈ જશે 60 ન્યૂટન। તો W ના કારણે દોરી પર નીચેની બાજુએ 60 ન્યૂટન જેટલું બળ લાગશે। આ જે બ્લોક છે એનું દળ એટલે કે આપણને 6 કિલોગ્રામ, માસ m બરાબર 6 કિલોગ્રામ આપેલું છે। તો આવા પ્રકારની જે આકૃતિઓ આપે એના માટે આ ચેપ્ટરમાં આપણે એક સ્પેશિયલ થોડીક રચનાની અલગ વાત કરવી પડે કે એમાં જે બિંદુ તમારે સંતુલનમાં લેવું હોય એ બિંદુ અને જે બિંદુઓ પર આકૃતિમાં જે કંઈ પણ બિંદુ આપેલા હોય એ તમામ બિંદુઓ પર જે બળ લાગતા હોય એ બળ દર્શાવતા આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવા પડે। એને શોર્ટમાં આપણે FBD કહેશું, ફ્રી બોડી ડાયાગ્રામ। એમાં માત્ર આપણે કોણ પદાર્થ અને બીજું એના પર લાગતા બળો દર્શાવશું। હવે આ બિંદુ અહીંયા સ્થિર ક્યારે રહી શકે તો કે આ સ્થિર હશે, તો આ જો આમ ઉપર અથવા નીચે ગતિ કરશે તો આ દોરી અહીંયા સ્થિર નહીં રહે, કાં તો આ સાઈડ આવશે કાં તો આમ જશે। પણ આના ઉપર બળ આની ડાયરેક્શનમાં લાગે છે। પહેલી શરત કે W જો સ્થિર હોય તો આ સ્થિર રહેવાની શક્યતા છે। તો W એટલે કે જે વજન લટકાવેલ છે એ સ્થિર ક્યારે હશે તો આનો એક ફ્રી બોડી ડાયાગ્રામ આપણે બતાવ્યો છે કે W આ બિંદુએ છે, એના પર વજન બળ 60 ન્યૂટન જેટલું નીચે લાગે છે અને દોરી વડે અહીંયાથી અહીંયા સુધી 1 મીટરની લંબાઈમાં દોરી બાંધેલી છે, તો એના દ્વારા ઉપરની બાજુએ બળ લાગશે। એ બળ દોરીમાં લાગતું બળ એને આપણે અલગ નવું નામ આપશું જેને કહેવાય તણાવ બળ। તો આ તણાવ બળને આપણે T2 વડે દર્શાવ્યું છે, જે W પર ઉપરની દિશામાં લાગે છે આ એરા દ્વારા। એ આપણે અહીંયા FBD માં બતાવ્યું છે કે T2 અને 60 ન્યૂટન વિરુદ્ધ દિશામાં છે। જો બેના મૂલ્ય સમાન કરો બતાવો તો W સંતુલનમાં કહેવાય। W 60 કેવી રીતે મળ્યું તો કે વજન ગુણાકારમાં ગુરુત્વ પ્રવેગ 6 ગુણ્યા 10 એટલે 60 ન્યૂટન। T2 એટલે કે વજન બળ લાગશે, સામે T2 નું મૂલ્ય અને 60 ન્યૂટન, W જ્યારે સંતુલનમાં હોય ત્યારે T2 અને આ 60 ન્યૂટન કેવા હોવા જોઈએ? સમાન। એટલે આપણને T2 નું મૂલ્ય મળી ગયું 60 ન્યૂટન। બીજું, P બિંદુ પર 3 બળ લાગે છે। એક જે દોરી બાંધી છે 1 મીટરની જે આધાર સાથે એના ઉપર તણાવ બળ લાગશે ઉપરની બાજુએ, આ બળ લાગે છે ઓલરેડી 50 ન્યૂટનનું, અને
એક નીચેની બાજુ વજનને કારણે આ બળ લાગે છે એ પણ P2 છે. ઈ સંતુલનમાં રહે એના માટેની શરત શું આવે તો કે આ તો આ ક્રોસ માં લાગે છે બળ, એક બળ અહીંયા સમચિત લાગે છે, એક નીચે લાગે છે. તો આ બિંદુ સંતુલનમાં ક્યારે રહી શકે તો કે નીચેની બાજુ લાગતું બળ અને એક્ઝેક્ટ એની ઉપરની બાજુએ લાગતું બળ બે સમાન થાય. આ બાજુ અને આ બાજુ લાગતું બળ આ બે બળ બે આ ચાર બળ જ્યારે સમાન અને વિરુદ્ધ દિશામાં થાય ત્યારે P બિંદુ ત્યાં જ એટલે કે સંતુલનમાં બિંદુ. તો એના માટે FBD એમ બતાવ્યો છે કે આ P બિંદુ આ તણાવ બળ T1 આ નીચેની બાજુ લાગતું તણાવ બળ T2. હવે T2 નું મૂલ્ય આપણી પાસે આવી ગયું છે. આ ઓલરેડી 50 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લાગે છે. તો આ બળ T1 છે એ ક્રોસમાં છે, નથી સીધી રેખામાં એટલે ઊર્ધ્વમાં નથી કે નથી સમક્ષિતિજ, માટે એના બે ઘટકો લેવા પડે. ડોટેડ લાઈન વડે દર્શાવેલ ઘટક એ ઘટકને આપણે T1 cos θ દેશું. θ અહીં આપેલો છે એટલે ખૂણાવાળો જે ઘટક છે ઊર્ધ્વ સમતલમાં ઊર્ધ્વ જે ઘટક છે તેને cos ઘટક લેશું અને સમક્ષિતિજ ઘટક મળશે એને sin ઘટક લેશું. એટલે T1 sin θ આ બળ થશે, ઉપરની બાજુ T1 cos θ થશે. આ P બિંદુ સંતુલનમાં રહે એના માટેમાં FBD છે. FBD ની અંદર T1 cos θ બરાબર T2 થવું જોઈએ. બે સામસામા સમાન થવા જોઈએ અને વિરુદ્ધ દિશામાં તો છે જ. એવી રીતે T1 sin θ બરાબર 50 ન્યૂટન. આ બે સામસામે સમાન મૂલ્યના અને વિરુદ્ધ થવા જોઈએ. તો આ બે સમાન અને આ બે સમાન. તો P બિંદુ સંતુલનમાં રહેશે. P ના સંતુલન માટે ઓલરેડી આપણને આપેલું છે કે T1 cos θ બરાબર T2 અને T2 નું મૂલ્ય આપણી પાસે છે 60 ન્યૂટન. તો T1 cos θ બરાબર T2 બરાબર 60 ન્યૂટન. ધારો કે સમીકરણ નંબર 1 તથા બીજું T1 sin θ બરાબર 50 ન્યૂટન થશે. એ બળ પણ સમાન થવા જોઈએ. 50 ન્યૂટન અને બીજું સમીકરણ આપણે કઈ દઈએ તો હવે પહેલા સમીકરણ અને બીજા સમીકરણ ઉપરથી આપણને θ મળશે. અને ડાબી બાજુ sin અને cos વાળા સૂત્રો છે તો એ બેનો ભાગાકાર કઈ રીતે કરીએ તો સમીકરણ બે ભાગાકારમાં એક કરીએ, બે ને એક વડે ભાગીએ તો T1 sin θ upon T1 cos θ બરાબર 50 ન્યૂટન અહીંયા sin θ. એટલે કે sin અહીંયા cos T1 કેન્સલ થશે, sin upon cos tan થશે. અહીંયા tan θ બરાબર 50 ના છેદમાં 60 મળશે. એટલે કે 5 ના છેદમાં 6. આપણે tan θ નથી જોતો, માત્ર ખાલી θ જોઈએ છે. અહીંથી tan ને દૂર કરો, બીજી બાજુ મોકલો એટલે tan ઇન્વર્સ મૂકવું પડે. θ બરાબર tan ઇન્વર્સ 5/6. હવે 5/6 તમે કરશો એટલે લગભગ 0.83 જેવું મળશે. આ ચાર આંકડાનો તમે નેચરલ ટેન્જેન્ટમાં મૂલ્ય જોશો તો તમને θ બરાબર 40 ડિગ્રી લગભગ મળશે. મતલબ એ થાય કે આ બળ જે લાગે છે એના કારણે દોરી જો 40 ડિગ્રીના ખૂણે રહેશે તો આખું તંત્ર છે એ સંતુલનમાં હશે. અહીંયા સુધી યાદ રાખીએ. આગળનું નેક્સ્ટ ટાઈમ. ઉદાહરણ પછી જોઈએ તો એક બીજો મુદ્દો છે યંત્રશાસ્ત્રમાં બળો. યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ. મિકેનિક્સ એટલે એમાં કોઈ પદાર્થની ગતિની વાત થતી હોય તો એવા કિસ્સાની અંદર પદાર્થ પર બળો કયા કયા પ્રકારના લાગે છે એ જોવાની આજના મુદ્દાની અંદર રજૂઆત છે. તો આ મુદ્દાની શરૂઆત કરીએ એની પહેલા આપણે જોઈએ કે પૃથ્વી પર જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી પદાર્થ કોઈ પણ ગમે તેટલા મૂલ્યનો પદાર્થ હોય ત્યારે એના પર લાગતા જે બળો છે એ બળો આપણને ખ્યાલ છે. પૃથ્વીના કોઈ પણ પદાર્થ પર એક બળ લાગે છે જે પૃથ્વીની સપાટી તરફ લાગે છે અને આપણે ગુરુત્વાકર્ષી બળ કહીએ છીએ. ગુરુત્વાકર્ષી બળ આમાં પૃથ્વીની સપાટી તરફ પદાર્થ દ્વારા અને પૃથ્વીની સપાટી દ્વારા પદાર્થ પર નીચેની બાજુ બળ લાગે છે ગુરુત્વાકર્ષી બળ જે આકર્ષી સ્વરૂપનું હશે કે પદાર્થ અને પૃથ્વી પોતાના તરફ ખેંચશે. આ ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય છે એ આપણે આગળના ચેપ્ટરોની અંદર જોવાનું છે, એના વિશે વધુ અભ્યાસ છે. પણ અહીંયા માત્ર બળના પ્રકાર તરીકે આપણે લઈએ છીએ
કે આ ગુરુત્વાકર્ષી બળ છે એ બળ સંપર્કમાં બે પદાર્થો નથી તેમ છતાં લાગે છે સંપર્કમાં ન હોય તેવા પદાર્થો વચ્ચે લાગતું બળ એને બીજા નામ તરીકે આપણે આપી શકીએ ક્ષેત્રીય બળ જે કોઈ ક્ષેત્રને કારણે લાગે છે આમાં કયું ક્ષેત્ર આવે છે તો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ક્ષેત્રીય બળ જેમાં બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોતા નથી તેમ છતાં એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ન્યૂટનના બીજા નિયમ અનુસાર ત્રીજા નિયમ અનુસાર આપણે એટલું કહી શકીએ એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડતો હોય તો બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ એટલે આ કિસ્સામાં આ પદાર્થ પૃથ્વી ઉપર પણ એટલું જ બળ લગાડશે વિરુદ્ધ દિશામાં આ બળ અત્યંત સૂક્ષ્મ હશે એટલે એને આપણે અનુભવી શકતા નથી જ્યારે એકનું દળ ઓછું છે પૃથ્વીનું દળ આ પદાર્થની સાપેક્ષે બહુ જ વધુ છે માટે આ જે બળ લાગે છે પૃથ્વી દ્વારા પદાર્થ પર જે બળ લાગે છે નીચેની બાજુએ એટલે કે પૃથ્વીની સપાટીની બાજુએ એ બળ આપણે અનુભવી શકીએ છીએ જ્યારે પદાર્થ દ્વારા પૃથ્વી પર લાગતું બળ ઉપરની બાજુએ એ બળ આપણે અનુભવી શકતા નથી એનું નાનકડું એવું કારણ છે બેના દળ વચ્ચે બેના વજન વચ્ચે ઘણો બધો તફાવત છે બે પ્રકારનું આ બળ આપણે રોજ અનુભવીએ છીએ અને એનો અનુભવ કરેલો છે બીજું આપણે સ્પ્રિંગને જાણીએ છીએ સ્પ્રિંગની અંદર પણ એક પ્રકારનું બળ લાગે છે એક સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગનો એક છેડો આપણે કોઈ જગ્યાએ બાંધી દઈએ ફિક્સ કરી દઈએ અને એક છેડાને આપણે ખેંચીએ અને બળ લગાડીએ સ્પ્રિંગની લંબાઈમાં કાંઈ ફેરફાર થશે સ્પ્રિંગની લંબાઈ વધશે આટલી વધી કહેવાય પહેલા અહીંયા હતી એટલે એની મૂળ લંબાઈ હતી ખેંચ્યા પછી આટલી લંબાઈમાં વધારો થયો હવે પ્રશ્ન એ આવશે કે સ્પ્રિંગ ની ઉપર આપણે બાહ્ય બળ લગાડ્યું બહારથી કંઈક ખેંચવું બળ લગાડ્યું પણ સ્પ્રિંગને આપણે જ્યારે ખેંચશું ત્યારે આપણને પણ અનુભવ થાય છે કે આ સ્પ્રિંગ આપણને પણ વિરુદ્ધ દિશામાં કંઈક ખેંચે છે કંઈક બળ લગાડે છે એટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં આ વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એના કારણે જ્યારે તમે પદાર્થ પરથી આ બળ મુક્ત કરી દેશો એટલે પદાર્થ પાછો પોતાના મૂળ સ્થિતિમાં એના મૂળ આકારમાં આવી જશે અને આ મૂળ આકારમાં આવવા પાછળ જવાબદાર બળ છે પદાર્થ દ્વારા આ કિસ્સામાં સ્પ્રિંગ દ્વારા લાગતું પુનઃસ્થાપક બળ આ પુનઃસ્થાપક બળને કારણે જ્યાં લંબાઈમાં વધારો થાય છે ખેંચવા પછી એ પાછી મૂળ સ્થિતિમાં આવી જશે પાછી હતી તેને એ પોઝિશનમાં આવશે આ કિસ્સામાં પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગની અંદર જોવા મળે છે જેનું મૂલ્ય F બરાબર -k * x જેટલું થશે બળ બરાબર k છે એ એક અચળાંક છે જેને સ્પ્રિંગનો અચળાંક કહેવામાં આવે છે સ્પ્રિંગના અચળાંક k અને ગુણાકારમાં x એટલે પદાર્થની લંબાઈમાં થતું સ્થાનાંતર પ્લસ એ હોઈ શકે અને ઘણા કિસ્સામાં માઈનસ પણ હોઈ શકે આ તો આપણે બાહ્ય પર બહારની તરફ લંબાઈ લગાવ્યું છે લંબાઈને વધારે છે પણ દાખલા તરીકે એ બળ અંદરની બાજુ લગાડીએ તો લંબાઈ એની હતી એના કરતાં ઘટશે તો પણ કંઈક સ્થાનાંતર આપણને મળશે દાખલા તરીકે આવી રીતે થયું સ્પ્રિંગ સંકોચન લગાવીએ પણ બાહ્ય બળ લગાવ્યું તો એ પુનઃસ્થાપક બળ આમ લગાડશે પુનઃસ્થાપક બળ કેપિટલ આ પુનઃસ્થાપક બળ પદાર્થની અંદર લાગે છે પણ આ બળ છે એમાં આપણે પદાર્થને પકડી અને ખેંચીએ છીએ અથવા પદાર્થની સાથે સંપર્કમાં રહીને બળ લગાડીએ છીએ તો આ બળ છે એનો પ્રકાર થાય સંપર્ક બળ સંપર્ક બળમાં બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય તો જ બળ લાગશે આની પહેલા જે ગુરુત્વાકર્ષી બળ જોયું એમાં આપણે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં નથી હોતા તેમ છતાં બળ લાગે છે એને ક્ષેત્રીય બળ કહેવાય કોઈ ક્ષેત્રને કારણે લાગે છે અહીંયા તમારે સ્પ્રિંગની લંબાઈ વધારવી હોય તો ફરજિયાત સ્પ્રિંગના છેડાને પકડી અને એને
ખેંચવો પડશે એટલે પદાર્થ સાથે સંપર્કમાં રહેવું પડશે માટે આ બળનો પ્રકાર થશે સંપર્ક બળ. તો સંપર્ક બળનું બીજું એક ઉદાહરણ છે કે ઘન પદાર્થો પર પણ બળ લાગે છે. એ ઘન પદાર્થો પણ દાખલા તરીકે તરલ એટલે કે પ્રવાહીની અંદર આપણે કોઈ ઘન પદાર્થ નાખીએ એમાં ડૂબાડીએ પ્રવાહી, આ ઘન પદાર્થ પર કાંઈક બળ લાગશે. કેટલું? તો કે પ્રવાહી દ્વારા આ પદાર્થ પર બળ લાગશે બધી બાજુ. આ પદાર્થનું જેટલું વજન હશે એટલા વજનનું પ્રવાહી બહારની બાજુ નીકળશે, એટલા જ વજન. આ બળને પ્રવાહીની અંદર આપણે પ્રવાહી દ્વારા ઘન પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કહી શકીએ. ઉત્પ્લાવક બળ જે ઉપરની બાજુએ લાગશે એટલે કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ બાજુએ. આનો આપણને બેસ્ટ અનુભવ એ છે કે આપણે કોઈ ડોલ છે એ ડોલ પાણી ભરવાની ડોલને પાણીની અંદરની સપાટી સુધી રાખીએ ત્યાં સુધી આપણને એ વજનનો એટલો બધો અહેસાસ થતો નથી. જ્યારે પાણી ભરેલી ડોલને પાણીની સપાટીથી બહાર લઈ લઈએ એટલે આપણને પૂરેપૂરા વજનનો અહેસાસ થાય છે. એનો મતલબ કે ઉત્પ્લાવક બળ પણ તમને ઉપર ખેંચવામાં મદદ કરે છે. તમે પાણીની ડોલને ઉપર ખેંચો છો તો નીચેથી ઉત્પ્લાવક બળ પણ એને ધક્કો મારે છે એટલે આપણને બહુ વજન લાગતો નથી. પણ જ્યારે પાણીની સપાટીની બહાર આવી જાય ત્યારે ઉત્પ્લાવક બળ લાગતું નથી એટલે આપણને આનું વજન વધુ લાગે છે. આ પણ એક પ્રકારનું સંપર્ક બળ છે. એમાં ઘન પદાર્થ અને પ્રવાહી એટલે તરલ પદાર્થ એ બંને એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે ઉત્પ્લાવક બળ લાગે છે. આ એક સંપર્ક બળનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ છે શ્યામતા બળ. શ્યામતા બળ ત્યાર પછી હવાનો અવરોધ, પછી આબી ઉત્પ્લાવક બળ, પુનઃસ્થાપક બળ, આ બધા બળો છે સંપર્ક બળોના ઉદાહરણો છે જેમાં બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવશે. આ સિમ્પલ મિકેનિક્સની અંદર યંત્રશાસ્ત્રની અંદર જે કાંઈ બળો લાગે છે એના સામાન્ય બળો વિશેની માહિતી છે. એનાથી આગળ એક સ્પેશિયલ પ્રકારનું જે બળ છે જેના કારણે તમામ મિકેનિક્સની રચનાઓ છે એ આગળ આપણને ગતિ કરતી જોવા મળે છે. મિકેનિક્સમાં જે ખૂબ જ મહત્વ છે એવા પ્રકારનું બળ જેને આપણે સાદી ભાષામાં ઘર્ષણ બળ કહીએ છીએ એ કિસ્સાની આપણે વાત કરીએ તો આ ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ કેવી રીતે હોય? પહેલો નાનકડો મુદ્દો છે ઘર્ષણ. ઘર્ષણ બળની અંદર સામાન્ય એવા આપણે મુદ્દાઓની જો વાત કરીએ તો કોઈ એક પદાર્થ દાખલા તરીકે છે એ કોઈ સપાટી પર રહેલો છે, સ્થિર પદાર્થ છે. આ પદાર્થને આપણે જમણી બાજુ ખસેડવો છે તો આપણે ડાબી બાજુએથી કાંઈક બળ લગાડવું પડે. પણ દાખલા તરીકે આપણું બળ આમાં ઓછું પડે છે, ઘટે છે. આ પદાર્થ શું કામ આની ગતિ નથી કરતો? તો એની પાછળ કારણ છે પદાર્થ અને જે સપાટી છે એની વચ્ચે અહીંયા સંપર્ક થાય છે. એ સંપર્કમાં આપણે એક પદાર્થને આપણે જમણી બાજુ ગતિ કરાવવો છે પણ આપણે બળે જમણી બાજુ લગાડીએ છીએ પણ ત્યાં બે પદાર્થની સપાટી વચ્ચે ડાબી બાજુએ બળ લાગે છે. એ બળને આપણે સંપર્ક બળ અને બીજી ભાષામાં ઘર્ષણ બળ કહીએ છીએ. આ ઘર્ષણ બળના ઘર્ષણના ટોટલ 3 પ્રકાર છે. નંબર 1 સ્થિર ઘર્ષણ, 2 નંબર ગતિક ઘર્ષણ અને ત્રીજા નંબરના કેસમાં આવશે રોલિંગ ઘર્ષણ. સ્થિર ઘર્ષણ પદાર્થ જ્યારે સ્થિર સ્થિતિમાં હશે ત્યારે લાગુ પડશે. સ્થિર અવસ્થામાં પદાર્થ પર જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણને આપણે સ્પેશિયલ નામ આપશું સ્થિર ઘર્ષણ. પણ જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળને S ફોર સ્ટેટિક, સ્ટેટિક એટલે સ્થિર અથવા સ્થિર. તો આ ઘર્ષણ બળ છે એને સ્થિર ઘર્ષણ બળ કહેવું પડે. એટલે સ્થિર ઘર્ષણ બળ આમાં લાગશે જેને Fs વડે દર્શાવશું. હવે દાખલા તરીકે કોઈ પદાર્થ ઓલરેડી ગતિમાં છે અને એ પદાર્થને ગતિમાં ચાલુ રાખવો છે તો આપણે પદાર્થને કોઈ એક ડાયરેક્શનમાં ગતિની દિશામાં બળ લગાડીએ છીએ પણ એટલું બધું બળ છે આપણું કાર્યમાં રૂપાંતર પામતું નથી. તો એની પાછળ જે પદાર્થ સંપર્કમાં હશે એ સંપર્કમાં સંપર્ક બળ લાગશે. એ ગતિમાં હશે એટલે ગતિક બળ, એટલે પદાર્થ ઓલરેડી ગતિની અવસ્થામાં હશે ત્યારે લાગતું બળ.
ઈ બળને આપણે F કે કહીશું. F ફોર કાઇનેટિક ફ્રિક્શન એટલે F કે અને F S એટલે સ્થિર ઘર્ષણ સ્ટેટિક ફ્રિક્શન. ઘર્ષણને આપણે ફ્રિક્શન વડે દર્શાવીએ છીએ. ફ્રિક્શન. અને ત્રીજો કેસ આવશે રોલિંગ. એક અવસ્થા સ્થિર હોય ત્યારે ઘર્ષણ બળ લાગશે. એ ઘર્ષણ બળને સ્થિર ઘર્ષણ બળ Fs કહેશું. પદાર્થ ગતિમાં હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને ગતિક ઘર્ષણ બળ Fk કહેશું. અને ત્રીજા કિસ્સામાં રોલિંગ ઘર્ષણ બળ એ કોઈ ગોળાકાર પદાર્થ છે અથવા તો નળાકાર પદાર્થ છે ઈ જ્યારે પોતાની બધી જ સપાટી મુખ્ય સપાટીને સંપર્કમાં એવી રીતે રોલિંગ કરતો હોય તો એ રોલિંગ કરતા પદાર્થની તમામ સપાટીઓ જે સંપર્કમાં આવશે ઈ દરમિયાન જે ઘર્ષણ લાગશે એને રોલિંગ ઘર્ષણ કહેવાય. આ પદાર્થની ગબડતી અવસ્થા દરમિયાન બળ લાગશે. આ ઘર્ષણ બળને Fr વડે દર્શાવવામાં આવે. રોલિંગ ઘર્ષણ, રોલિંગ ફ્રિક્શન Fr વિશે. આ થઈ એની સિમ્પલ એની માહિતી. આના વિશે ડિટેલમાં આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. આમાં જે કાંઈ પણ સૂત્રાત્મક માહિતી છે એ બધી ઇમ્પોર્ટન્ટ છે, યાદ કરવાની, તૈયાર કરવાની છે. અને સ્વાધ્યાયની અંદર આને રિલેટેડ જે કાંઈ દાખલાઓ છે એ આપણે ગણવાના છે. આવજો.